નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું લાડુડી અને ઢેપલી। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। લાડુડી અને ઢેપલી આ બે નામ મા દીકરીના છે। જ્યાં સામાન્ય સમાજના માણસો જતાં પણ અચકાય એવી ગલીમાં એ રહે છે। આ નામ એના મા બાપે નથી પાડેલા કે મારી ઢીંગલી, મારો ગલગોટો એમ કહીને બચપણમાં રમાડવા આવેલી માસીએ નથી પાડ્યા, પણ કૂતરા જેવી નજરવાળા ભૂખ્યા વરુ જેવા પુરુષોએ પાડ્યા છે। એના શરીરને જોઈને ગાલમાં ખંજન પડે એવા આછાશ્યામ ગોળાકાર ચહેરાને જોઈને લાડુડી નામ પડ્યું હતું, અને સુવર 15 વર્ષે ઉભરાતા ભરાવદાર અંગે પરથી ઢેપલી નામ પાડ્યું હતું, અને એમાં લાડુડી કે ઢેપલીને વાંધો પણ ન હતો। જ્યાં છૂટક મજૂરી કરતા કે ના કરવાના કામો કરતા લોકો રહેતા તે ગલીને ખૂણે સાંજે લાડુડી અને ઢેપલી દારૂની કોથળીઓ વેચવા બેસતી। લાડુડીનો વર દારૂનો સારો કારીગર હતો, એનો માલ વખાણાતો, ઘરે ભઠ્ઠી હતી। એ પી પીને મર્યો પછી લાડુડીએ ભઠ્ઠી ચાલુ રાખી। હવે તે ઢેપલીને પણ ફાવટ આવી ગઈ હતી। આ વસવાટમાં વાતે વાતે ગાળો બોલાવી, નાની મોટી મારામારી કરી લેવી એ સામાન્ય હતું। એમાં કોઈને નવાઈ લાગતી નહીં। સાંજ પડે મજૂરીના પૈસામાંથી ખપ પૂરતું કરિયાણું લઈ બાકીના કોથળી લેવામાં વપરાઈ જાય। ક્યારેક બૈરી પાસેથી એને રાજી કરીને કે કજિયો કરીને પૈસા લઈ આવે। ક્યારેક કોક ગરાક પૈસા સારી નાળે જીવ હોય તો લાડુડી બાકી પણ રાખે। જીવો નમણો પોલીસનો દલાલ, અઠવાડિયે એક વાર હપ્તો ઉઘરાવવા આવે, માટે ભાગે બધા પાછળથી એને ખાલી નમણો જ કહે, મોઢે તો જીવાભાઈ કહેવું પડે। જીવો વાને કાળો ભમર, મોઢે સીળીના ઊંડા સાંઠા, ઉપલા 4 દાંત બહાર, ને એ પણ બીડીના ધુમાડાથી સાવ પીળા પડી ગયેલા। નમણો લાડુડી પાસે હપ્તો લેવા આવ્યો, પૈસા લીધા અને કહ્યું, આવતા અઠવાડિયે તારે રેડ દેવાની છે। આ રેડ એટલે પોલીસનું કામ દેખાય એ માટે આલતુ ફાલતુ ને પાણી જેવા દારૂવાળી 2-4 કોથળી સાથે પકડી લેવામાં આવે। જેવા તેવા પંચનામા થાય, બાંધેલો વકીલ જામીન કરાવી દે, કેસ ચાલ્યા કરે। છેલ્લા 50-100નો દંડ થાય અને કેસ પૂરો થાય। આજ લાડુડીનું મગજ ઠેકાણે નહોતું। નમણાને ઉધડો લીધો, ભડવા, આટલા બધા રૂપિયા લઈ જાવ છો તોય રેડ દેવાની? નથી દેવી જાવ તો ધંધો બંધ કરવો પડશે। કેના બાપની તેવડ છે કે મને રોકે? એમ કહીને લાડુડી મોટી ગાળ બોલી। નમણો પણ ગાળે ચડ્યો ને ઢેપલીનો મગજ છટક્યો। દોડીને પડખે ઊભેલી શાકવાળાની રેકડીમાંથી છરી લઈ હુમલો કરી દીધો। પહેલા ઘામાં નમણામાં હાથ પર ચીરો પાડ્યો। આજુબાજુમાંથી બધા દોડી આવ્યા। ઢેપલીના હાથમાંથી છરી આંચકી લીધી। પોલીસની ગાડી આવી। દારૂ વેચવા, જાહેરમાં ટંટો કરવા અને રાહદારી પર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કરવાના ગુના માટે લાડુડી અને ઢેપલીને પકડી ગઈ। ઢેપલી સગીર હતી એટલે એની કાનૂની કાર્યવાહી અલાયદી થઈ। શારીરિક તપાસ માટે સરકારી દવાખાને લઈ જવામાં આવી। તપાસ અહેવાલમાં લખાઈ આવ્યું કે આ સગીરા કુંવારી નથી। એક મહિલા અધિકારીએ મા દીકરીને બેસાડીને આવી ગુનાખોર જિંદગી છોડીને સારા નાગરિક તરીકે જીવવાની સલાહ સમજણ આપવા માંડી। લાડુડીએ કહ્યું, મારો બાપ પણ દારૂ વેચતો, હપ્તા લેતો, હપ્તા દેતો। કોક શોખીન સાહેબ આવ્યો હોય તો છોકરી માંગે, મારો બાપ મને મોકલતો, મને ઇનામ મળતું।
હવે આ ઢીંગલી ઇનામ લેવા જાય છે. એ આગળ બોલી, તમારી ને અમારી દુનિયા સાવ નોખી નોખી છે. તમારે આને સુધારવી છે? તમારે જુવાન દીકરો કે ભાઈ છે? બોલો, આને લઈ જવી છે? તો એને ઇનામ લેવા નહીં જવું પડે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો.